ફરી એકવાર પૂર્વ નાયબ મુખ્યમંત્રીનો બેખૌફ અંદાજ જોવા મળ્યો છે। પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થતા અત્યાચારની વાત કરી છે। સિંધી સમાજના કાર્યક્રમમાં નીતિન પટેલનો આક્રમક અંદાજ। ઔરંગઝેબ વિવાદ અને મસ્જિદો પર પણ નીતિન પટેલ બોલ્યા। મંદિરો તોડીને મસ્જિદો બનાવવામાં આવી તેવું જણાવ્યું। સાથે યુપીના મુખ્યમંત્રી યોગીના તેઓએ ભરપૂર વખાણ કર્યા। સીએમ યોગી ધીમે ધીમે બધું જ પાછું લાવશે। આપણે સૌએ માત્ર જોઈ નહીં રહેવાનું પણ મદદ કરવાની છે। ભૂતકાળ ભૂલી જવાનો પણ ભૂલી એ રીતે નહીં જવાનો કે પાકિસ્તાનમાં જે અત્યાચાર થયો, મુસલમાનો જે અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી। હજુ પણ તમે જુઓ રહી અને મુસલમાનોનું ભૂત ગમે ત્યાં ધૂણ છે। આપણા અનેક મંદિરો પછી ઉત્તર પ્રદેશમાં હોય કે બીજા બધા હોય, મુસલમાનોએ તોડી કબજા લઈ અને મસ્જિદો બનાવી દીધી છે। એ બધું ધીમે ધીમે અત્યારે આપણા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી જે કામ કરી રહ્યા છે એ તમે જુઓ છો। એ બધું પાછું આવશે પણ આપણો સહકાર આપવાનો, આપણે જોયા નહીં કરવાનું। આપણી જરૂર પડે ત્યારે એમાં મદદ કરવાની, એટલે બધું જરૂર થવાનું છે। ઔરંગઝેબનું પાછું ભૂત એ ધૂણ્યું છે। હવે મહારાષ્ટ્રમાં મરાઠાઓ પણ આનો કોઈ ઉપાય કરશે। દેવેન્દ્ર ફડણવીસ આપણા મુખ્યમંત્રી એ પણ ઉપાય કરશે। એટલે ભૂતકાળના જે કલંક, આપણે કોઈનો વિરોધ નથી, પણ જે લોકોએ આપણા ઉપર અત્યાચાર કર્યો, આપણી બહેન દીકરીઓને આબરૂ લૂંટી, આપણી દીકરીઓને ઉપાડી જઈ ધર્માંતર કરાવી, ફરજિયાત લગ્ન કર્યા, એ જે કાળો કલંકરૂપ જે ભૂતકાળ છે એ ભૂતકાળ તો આપણે બધાએ ભૂલી જવાનો છે। અને એમાં જેને તકલીફ પડી હોય એને મદદરૂપ પણ થવાનું છે।